રજૂ કરે છે। ખાસ કરીને મુંબઈના પાટીદાર દર્શકો માટે તૈયાર કરવામાં આવેલ આ વિડીયો પાર્કના મુખ્ય આકર્ષણો જેમ કે રમણીય મિની વાંકા તળાવ, શાંત ઘોસ્ટ તળાવ, સંભવતઃ સ્થાનિક અન્ય તળાવ, મનોહર વર્મિલિયન તળાવ અને શક્તિશાળી બો ફોલ્સના દૃશ્યો બતાવે છે। આ વિડીયોમાં કેનેડિયન રોકીઝની ભવ્યતા, સ્વચ્છ વાદળી પાણી અને પ્રકૃતિના અદ્ભુત નજારાઓ દર્શાવવામાં આવ્યા છે। દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરના આ કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવવાનો અને પ્રવાસની પ્રેરણા આપવાનો આશય છે। આ વિડીયો સુંદર લેન્ડસ્કેપ્સ દ્વારા સાંસ્કૃતિક જોડાણની લાગણી પ્રેરિત કરે છે। મિલિયન લેક્સ પર સૂર્યોદયના આકર્ષક દ્રશ્યો અને માઉન્ટ રંડલનું પ્રતિબિંબ અજોડ શાંતિ આપે છે। મિની વાંકા તળાવની આસપાસની ટ્રેકિંગ પ્રવૃત્તિઓ અને બો ફોલ્સનો જોરદાર પ્રવાહ સાહસની લાગણી ઉમેરે છે। આ વિડીયો દ્વારા પાટીદાર પરિવારોને પશ્ચિમી કેનેડાની ભવ્યતા અને પ્રકૃતિની શાંતિનો અદ્ભુત અનુભવ કરાવવાનો હેતુ છે, જે તેમને કેનેડાની સંસ્કૃતિ અને સુંદરતા નજીકથી જોવાની તક આપે છે। આ વિડીયો એક યાદગાર પ્રવાસની ઝલક પૂરી પાડે છે।
બોફોર્સનો દ્રશ્યો છે. એકદમ ધોધમાર બો રિવરમાં પાણી વહી રહ્યું છે અને ત્યારબાદ રાત થઈ ગઈ છે. આ રાતના ફેરમાઉન્ટ હોટલ છે, જે રાતના આવી રીતે ડુંગરની ઉપર આવી રીતે દેખાય છે. અને આ એકદમ નાઇટ્સમાં મિનવંકા લેકના દ્રશ્યો લીધા છે. એકદમ અંધારી રાતમાં નાઇટ શોટ લગાડીને આ દ્રશ્યો ઝડપ્યા છે. અને આશા છે કે આ વિડીયો ગમશે તો ફેમિલી અને ફ્રેન્ડમાં શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ અસ્તુ.